ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જવાનું છે કંકુ પગલામાં અને બધા રેડી થવા માંડ્યા છે. મમ્મી શું કરે છે? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી કાજલ લગાવે છે. નમણી લાગે ને એટલે નમણી. ચાલો તો હું પણ થોડીક રેડી થઈ ગઈ છું. માથું ઓળવાનું બાકી છે. કાળું લીએ આ તો સગુન મેન્સના કપડાં પહેર્યા કાઢવીએ તો અને જિંકલ છો તમે એને જો સગુન ફેશનની કુર્તી પહેરી છે અને કમળા મમ્મીએ સગુન સાડીની સાડી પહેરી છે. તો ચાલો અમે હવે થોડુંક બાકી છે એ રેડી થઈ જઈએ પ્રોપર અને પછી જઈએ કંકુ પગલામાં. પપ્પા આવે ને એટલે અને મેં પણ સગુન ફેશનની કુર્તી પહેરીશ. હું લઈને નહોતી આવી, પછી શ્રી ચાંદનીજીની મેં કુર્તી પહેરી. જો ગાઈસ કંકુ પગલા માટે કપલ આવી ગયું છે અને અમે બધા એની જોડે વેઇટિંગમાં બેઠા છીએ. 10:30 કંકુ પગલા કરવાના છે અને અમે 9:45 થયા ને ત્યાં આવી ગયા છીએ. કપલ માતાજીની પગે લાગે છે. એનું પ્રાઇવેટ મંદિર છે મારા ફઈનું ને એનું. આ જો ફોટા પાડી થાકી ગયો ને એટલે મોઢું ધોઈ આવ્યો, મેકઅપ વયો ગયો. હાલે દુપટ્ટો હું દઈ, કોઈ નથી દેવાનું. ભાઈ નહીં તારે જવું આંગણની લક્ષ્મી અને ટ્રે તૈયાર કરવા માંડી છે. શું જમીન કહેતો હતો? બોલતો કાંઈ નથી કહેતો. ઈ કે વાવ લક્ષ્મી. નવો મૂર્તિનું નિરીક્ષણ કરી લે. આના માટે તો છે ને જમીનભાઈએ બહુ સ્ટ્રગલ કરી છે. કોથળી તો આમ ટીચર રહ્યા કે નહીં એટલે એની પાસે ચિલ્લર હોય, નાના છોકરાઓને સમજાવવા રાખતા હોય ને એટલે. મૂર્તિ મસ્ત છે હો. લક્ષ્મી નારાયણ થઈ ગયો અરકો હે પણ શર્મા છો કેમ? શરમાઈ છે દુલ્હન નથી શરમાતી અમારી, પણ આ દુલ્હો શરમાઈ છે. ફાઇનલી કંકુ પગલાનો ટાઈમ આવી ગયો છે અને બ્યુટીફુલ કપલ એની પ્રિપરેશન સાથે નીકળી રહ્યું છે. દર્શના બેન રેડી? રેડી. ચાલો ટીચર રેડી થઈ ગયા. ફૂલડાથી વેલકમ કરવા માટે ઊભા રહી ગયા છીએ. અને અંદર બધા બેસી ગયા છે. મમ્મી ને યો છો આંટી મમ્મી બા એટલે તો કપલ રેડી થઈ ગયું છે કંકુ પગલા માટે. અને બધા જો ફૂલ લઈને વેલકમ માટે ઊભા રહી ગયા છે. મિસ ચાંદની અને હું થોડાક ફૂલ ઉડાડી દઉં. તો ગાઈસ બ્યુટીફુલ કપલ ફાઇનલી ઘરના ઉમરે આવી ગયો છે અને મોટા ભાભી સોનલ ભાભી એનું વેલકમ કરે છે ફૂલ ઉડાડી અને ચોખલીએ વધાવ્યા અને ફૂલડે વધાવીને ગુફણા લઈ લીધા. રીટેક આપ્યું કેમેરાવાળા એટલે પાછું એમને વધાવી લીધા. હવે આવી ગયો છે ફઈનો વારો. ફઈ પણ લક્ષ્મીને વધાવી લીધી. સ્માઇલ જો આપે, મોટા ફઈ હોય અમારા. અને ફાઇનલી હવે લક્ષ્મીને ચાંદલો કરે જ છે અને બાજુમાં અમારા નારાયણ ઊભા છે, એને પણ કરવો જ પડે એટલે ફઈ એને પણ ચાંદલો કરી દીધો. હવે ફઈ આરતી ઉતારે છે લક્ષ્મીજીની અને ત્યારે એક આપણે ગીત ગાઈ નાખીએ. લક્ષ્મીના પગલા પડ્યા ને કુટુંબની વધી ગઈ શાન. હવે ચોખાનો કળશ ધીમે ધીમે ઢોળે છે. પગ ના અડાડાય ને એટલે હાથેથી ઢોળે છે. એ મને નથી ખબર શું કહેવાય, ઢોળે છે, પધરાવે છે. અને આ મેં પહેલી વાર જોયું કે ખોબો ભરવાનો સિક્કાનો અને પછી હાથમાં રાખીને એનાથી પછી પગલાં પાડે. અમારી બાજુ આવું નથી હોતું. ભાભીને લોકો ઉપલેટાના છે તો
એ લોકો આવું કરતા હશે એટલે એમને કર્યું. તો તમે કમેન્ટ કરો કે તમારી બાજુ આવું હોય કે ના હોય એમ. અને પછી ભાભીએ મૂર્તિને પધરાવી દીધી મંદિરમાં. લક્ષ્મીનારાયણની મૂર્તિ છે, કાનુડા જોડે પધરાવી દીધી. અને પછી કરી નાખી આરતી. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા, મીઠી મોરલીવાળા, મીઠી મોરલીવાળા, ગોપીના પ્યારા, જય કાના કાળા. ચાલો જો ગાઈસ અમે સગાઈમાંથી આવી. સગાઈ નહીં તો કંકુ સોરી કંકુ પગલામાંથી આવી તો અમે સૂઈ ગયા હતા. પછી જાગીને માળા બનાવી છે મમ્મી ને ભાભી. જો માળા કમેન્ટ કરો કોને કોને બનાવતા આવડે. જો આ માલતીના ફૂલ છે, આ મધુમાલતી છે, આ જુઈ છે, આ પિંક ચંપા, વ્હાઈટ ચંપા, વસંત, બહુ બધા ફૂલ છે. ફૂલ તો આજ આપણે ઉતારવા ગયા નહોતા. કોણ લઈ આવ્યું? અલ્પબેન. અમારા સામેવાળા ફૂલ ઉતારી આવ્યા, અમે નહોતા ને કેમ કે અમે બપોરે આવ્યા 2 વાગે. ત્યાં તો ફૂલ કરવા ગયા, ફૂલ સવારમાં ઉતારવા પડે. એ ઉતારી આવ્યા ફૂલ. માળા બી બનાવ્યું છે. બાકી કંકુ પગલામાં કેવી મજા આવી મમ્મી? બહુ મજા આવી. બહુ મજા આવી. તમને? તમારા જેઠાણી કંકુ પગલા મજા આવી? હાલો દાદા બહાર મારી દાદા હું સુઈ ગયા છો. પછી એમ કે હું નહોતો ઉઠતો જાગું છું. આજે આપણે વિડીયો લઈશું. જો સુઈ ગયા છે ને, ગમે એ સ્થિતિમાં સુઈ ગયા. સુઈ ગયા છો કે જાગતા હતા? જાગો છો? એવું ફોટો પાડવો વિડીયો ઉતારું તમારો. શું કરવા? એમ જ સુઈ ગયા હતા. ના હોઈ ગયો ઉઠાણ થઈને ગયા પછી હોઈ ગયો ઘડી વાર. સુઈ ગયા હતા ઘડીક વાર, પછી કલાકે હોઈ ગયો. બાઈને બેઠો તો આગળ આવ્યો હોય. બહાર બાકડે બેઠા હતા. બાકડેથી અંદર આવ્યા. હવે શું કરવાનું? પાછું સુઈ જવાનું? પાછળ હોઈ જાય હું બેઠા ક્યાં બેઠા છો? નિંદર કરી ગયા હતા. હું હમણાં બહાર આવી હતી ખબર છે થોડી ખબર હોય. હા સાચી વાત લ્યો. બાઈને નીકળી હા અહીંથી સંપૂર્ણ પી રહ્યા મને. અહીંથી પીર્યા હતા તો સાચું લ્યો. તો જાગો છો તમે. હાલો હવે હાલી આવો. ગયા તા હાલવા? કેમ? તેવડ નથી. ક્યાં ગઈ? લ્યો પાછી લઈ આવો. એમ કઈ મૂકી આવે થોડી. હે લઈ આવશો? હાથ પકડી લ્યો. પૂછવા હું કામ દિવસ કીધું તો બંધ થઈ ગયો દાદા. હા પકડી લ્યો પન્યું. બસ બીજો હાથે પકડી લ્યો તી તો થઈ જ જઈ ને. 32 ક્યાં? ઉપરના દાંત પડી ગયા? ઉપરના 2 દાંત પડી ગયા. એ ખાવાનું એટલું નથી, ખવાતું નથી. તો એમ નહીં, ખાસી 32 ના તો ઠીક, તમે તો ખોટી તોડી નાખી દાદા. ખોટી પહેરી તે શું કરવી? એમ કેમ તૂટી ગયા? 2 દાંત પડી ગયા. પડી હશે 2-3 હાથમાં પડી હતી. પોતે જ પડી ગઈ હોય ને એટલે તો પડતી જ હોય ને. એટલી તો પડતી જ હોય. તો સારું કહેવાય. દેવાનું દરવાજો ભટકાણો. હાલો પાણી ભરી દો. અમારે લીંબોડીમાં જો ચક્કલિયું બોલે છે. ચી 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 ચી. જો ક્યાંક વાવાઝોડું આવ્યું ને એમાં લીંબુ નાના નાના ખરી ગયા અને પાંદડા ખરી ગયા અને એવું પપ્પા કહેતા હતા હમણાં. કા દાદા આમાં કેમ કઈ વધ્યું નહીં? લીંબોડીમાં કેમ કઈ વધ્યું નહીં? ક્યાં ગયું બધું? હે લીંબોડીમાં પાંદડા જ નથી વધ્યા. ક્યાં ગયા? ડાયર હુકાઈ ગઈ.
ખીલખોડિયું જો આ મારા ઘરની 2 ખીલખોડિયું. આ મોટી ખીલખોડી, આ નાની ખીલખોડી. મારી વાતો કરતા હતા. હું ફેન લોકોની વાતો કરતા હતા. મારે ફેન લોકો હું કયો તો મને. તે દિવસે ખબર આપણે હા. ઘરે ગયા તા. હા પેલો નાનો છોકરો કેટલો મોટો ફેન હતો તમારો. હા એની વાત જરીક એને- એક્સપ્લેન કરો તો એ નાના છોકરાની. ઈ છે ને અમારી એક ભાભી વિમલનગર આવે ને એ એની શેરીમાં રહે છે ઈ નાનો છોકરો. તો એને એમ કે મને ખાલી યશવીન ડેલો બતાવો ને. મને ખાલી યશવીન ડેલો બતાવો ને. મને યશવીન બહુ ગમે છે ઈ કે. વિડીયો કોલમાં ડેલો બતાવે ને તો એ છોકરાને એમ થાય કે મેં યશવીન ડેલો જોઈ લીધો. મેં યશવીન ડેલો પછી મેરેજ હતા ને તે દિવસે મને યશવીન બતાવો ને. મને યશવીન મેરેજ બતાવો ને એમ કહેતા હતા. એટલે પછી નાનો સાવ નાનો છોકરો તો 2 વર્ષ એટલો મોટો ફેર છોકરા કેવું હોય નાના ભર્યો. ગાઈસ મમ્મીએ 2 માળા તો બનાવી. અમે એવરીડે 2 જ માળા બનાવીએ. એક અહીંયા ઘરે ઠાકોરજી છે ને એના માટે અને પપ્પા દુકાને લઈ જાય ત્યાં મંદિરે ધરે. મમ્મી હજી 1 માળા બનાવે છે. મમ્મી કેમ બીજી માળા હજી નાનકડી? મને આ ફૂલ બહુ ગમે છે ને તો મને એમ થયું કે લાય હજી એક માલા પધરાવે. હજી 1 માળા બાકી. આમાં તો કંઈ છે જ નહીં. આ આવી કડીયું હશે ને પછી આ ખુલે. જો હું બતાવું ખુલેલું સ્ટાર થાય. જો આમાં જો કેવો સ્ટાર છે. ફૂદડું ફૂલની અંદર નાનકડું મસ્તીનું મોતીડું છે. ચાંદની ભાભીની માલા કમ્પ્લીટ થઈ ગઈ છો. કેટલી મસ્ત બનાવી છે. એ હજી તાજી તાજી જ બનાવતા શીખા છે મેરેજ પછી અહીંયા આવીને હે ને. હા મમ્મીએ શીખવાડી તો દીધી હો. સીધું કામ ન આવડે જન્મ પછી બધું આવડી છે જેને કરવું હોય ને એને બધું આવડે. શું કાળા માથાનો માનવી તો ધારે કરી શકે. તું ગુરુ હારી છો લે ને શીખવાડી દીધું ઝડપથી મસ્ત પરફેક્ટ. જો અમારે તો આજે જલસા છે જલસા પ્યોર. કેમ કે અમે બનાવીએ છીએ રસિયા ભાત અને અમારે ખાલી કટિંગ જ કરી દેવાનું છે. ભાત તો બનાવી દેવાનું છે ભાઈ લો. ચાંદની ભાભી કહેતા હતા ને અમે રસિયા ભાતની રેસીપી આપશું એટલે અમે આજે વ્લોગને કન્ટિન્યુ રાખશું બનાવશું ને ત્યારે. અને આ બાજુ અમે અમારા જૂના કિચનમાં આવી ગયા છીએ. જૂના નહીં પણ બીજું કિચનમાં. બીજું કિચન કેમ કે કાંદા લસણ ખાવા હોય તો ઘરની બહાર ખાવા પડી. હા એટલે સકીરણ ભાભીને દાંત તો જો આવે. આ છે ને ભાભીના ભાભી છે એનો ફોન આવ્યો છે. હે 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 એવા દાંત કાઢે છે. અને આ ખીલખોડી બેન કાઢો દાંત કાઢો. જો એને બહુ દાંત આવે. હાલો તો હેલો આવશે એટલે ભાત વઘારશે કે એ કંઈક કરે છે ખુલ્લા ભાત ચોડવી તો એવું બતાવશું કઈ રીતે કરે છે. ઓકે ફાઇનલી કટિંગ કરી નાખ્યું છે બધું અને સર આવી ગયા છે. આજે ગાઈડ કરે છે. આજે ગાઈડ કરે બનાવતા નથી. જો રાઈ જીરું ને આપણે જે નોર્મલ વઘાર હોય ને એ રીતે જ કરવાનો છે. એના આસિસ્ટન્ટ આજે વર્ક પર છે. સર ખાલી જોડે આવ્યા છે. જો હિંગ નાખી રાઈ જીરું હિંગ હળદર નાખવાની અને પછી આદુ મરચી ને લસણની પેસ્ટ છે એ નાખી. શંકારો બોલી ગયો. લીમડો નાખવાનો લીમડો નહોતો એટલે અમે સ્કીપ કરી દીધો છે. જો વઘારના છાતા દેખાય આમાં ઉડે નહીં તો પહેલી વાર જોયા. તાવડિયા ઉડતા હોય એવું લાગે છે. બસ એ થોડુંક થઈ જાય સંતળાઈ જાય એટલે નાખવાની ડુંગળી. ડુંગળી નાખવાની છે નાખી દે ને સર. સર નાખી દે ડુંગળી. બટાટા નાખ. એટલે બટેટા નાખું. હા બટાકા જો આપણે બાયું હોય તો ડુંગળી નાખીએ. તમે શું નાખવાનું હતા?
હું ડુંગળી તો હું ડુંગળી જ બોલી હતી. એટલે આ સરમાં અને આસિસ્ટન્ટમાં એટલો ફરક છે. હાલો તો હવે બટેકા ચડેતા હું ડુંગળી નહીં નાખવાની ને સર? એ સર કેસે સર કેસે એટલે ડુંગળી નાખશું ને પછી ટમેટા નાખશું. ફિક્સ ન હોય, સરને મજા આવે ને એમ કરે, પણ સ્વાદ સારો બને છે એટલે ફિક્સ વગરનું કામ અમને ભાવે છે. અત્યારે બન્યા છે એન્જિનિયર. ચોપરનું ઉપરનું ઢાંકણું ખોલી નાખ્યું છે સરે. ઈ છે ને આ એન્જિનિયરે જોયું હતું. આ એન્જિનિયર છે અને આજે આ એન્જિનિયરના આસિસ્ટન્ટ છે, એટલે બે આસિસ્ટન્ટ કામ કરે છે આજે. એવું છે. અમારે એન્જિનિયર આ છે અને આ આસિસ્ટન્ટ છે, અને રસોઈનું કામ હોય ને ત્યારે આ સર છે અને આ આસિસ્ટન્ટ છે. એટલે આમાંથી તો મોતીડા નીકળાય. મોતીડા હજી એક મોતીડું ગયા 5 છે હો. 6 હોય ને તો તમે ખવડાવ દેતા નહીં. ટમેટામાં ઊભી થા તો ભાગશાળી હોય ને મોતીડું આવે ભાગમાં. એવું ખા તા હે એવું હો. એર્યું ના બીજું એક કઈ છે. ઝટકી મોતીડું ખોવાઈ ગયું છે ભાઈ. મોતી આમ ક્યાંય ઓટ ગોટ છે હાલો મોતી ગોતી નાખીએ. આ રહ્યા ઘણાય લીલિયામાંથી. અરે આ ઉચકાઈ આમાં ઘણાય છે. શું ઈ કાઢી લે હું પછી પર આ ક્યાંય ક્યાંય નથી મોતી. સર મોતીડું મળ્યું નહીં, પણ હવે સરે 5 મોતીથી ચલાવવું પડશે. 6 મોતીથી. સર હવે ડુંગળી નાખું. સર ડુંગળી નાખે હવે. નાખી દે સરખું હો, ચેકિંગ સરખું. જો આવું બટાકું થોડું થોડું ચડી જાય ને હીરકચું, એટલે ડુંગળી નાખી દેવાની. મીઠું કેટલું નાખવાનું બેન? સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. તમે વધારે ખારું ખાતા હોય તો એ અકોર્ડિંગ, અને માપનું એવું ખારું ખાતા હોય તો એ અકોર્ડિંગ. એમાં કોઈ મેઝરમેન્ટ નથી. અને ન ખાતા હોય તો નહીં નાખવાનું. સરનું કેવું એવું છે. ઓકે હાલો ચલો, ગ્રેવી રેડી થઈ ગઈ છે. ડુંગળી ચડી ગઈ, પછી અમે નાખશું એમાં ટમેટું, પછી ચટણી, ધાણા જીરું, થોડો એવો ગરમ મસાલો એવું નાખ્યું, અને હવે ફાઇનલી રાઈસ નાખવાનો સમય થઈ ગયો છે. અમે છે ને એને પલાળી દીધા હતા 10-15 મિનિટ પલાળ્યા. કેટલી વાર પલાળ્યા? 10-15 મિનિટ પલાળ્યા છે, ને પલાળેલા ભાત નાખી દીધા છે. પછી હવે ભાત ચડશે ત્યાં સુધી બધું ચડવા દેવાનું રહેશે. એવું કરવાનું. ચલો તો જોઈને ખાવાનું મન થઈ ગયું ગ્રેવી જોઈને જ. આમ તો બટાકાનું શાક આ રીતે બનાવાય. કેમ આ જ ગ્રેવીને એઝ અ શાક ખાઈ શકાય કે ના ખાઈ શકાય? હવે સેફ આવ્યા છે સર ચેકિંગમાં. હવે પાણી ક્યારે નાખવાનું આમાં સર? નાખો છો હમણાં નાખે જ છે સર, પાણી નાખે છે. હા હાલો નાખો પાણી. હું પધરાવો. ઓમ સસ્તીના ઇન્દ્ર. બસ 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 વધી નાખ જશે. દે ભાઈ તું નાખ ઢાંકણું પડે. જો પાણી નાખવું જોશે. આટલું નાખ્યું. ભાત ચડી જાય ને એટલું પાણી નાખવાનું. જ્યાં પાણી ભરી જશે ને પછી ભાત ખાવા મળશે. હે ને સર? એવું છે ને? ઓકે. એવું છે અને એડમાં અમે ધાણા સર્વ કરવાના છીએ. ધાણા કટ કરીને રાખ્યા છે. જો લાઈટ વહી ગઈ ને. હું કયો છું દાદા? એ ભાત પીળો થઈ જાય ને વધારે થઈ જાય એવું ન હોય. એવું તો શું કરશું? પીંડો થઈ જાય તો પાણી નખાય બીજું ન થાય. પાણી ન ખાઈ. દાદા એડવાઇસ આપે ભાત પીંડો થઈ જાય ને ધ્યાન રાખજો. તમારે ખાવા છે ભાત? મારે કઈ નથી ખાવા. કા લસણવાળા હોય એટલે? હે હા તો કાંઈ નહીં. કોણ છે? એ ભાતમાં ટેક્સચર આવી ગયું છે થોડુંક જોયું, અને લીંબુ પધરાવવામાં આવી રહ્યું છે એમાં. અને એક લીંબુનું બી ગયું છે એર્યું મળી ગયું. રેસ્ક્યુ કરી લીધું લીંબુના બીને. આમાં હજી હવે શું બાકી છે? લાલ ચટણી કલરવાળી. હવે કાંઈ ન હોય, બધું નેચરલ જ હોય. નેચરલ રાખવાનું બધું.
હવે ઉપરથી ધનિયા પધરાવાના, થોડાક ચડતા હતા ને ત્યારે વચ્ચે નાખ્યા હતા ભૂલાએ, અને પછી ગરમા ગરમ છાશ સાથે ખાઈ લેવાના, ગરમા ગરમ ભાત અને ઠંડી ઠંડી છાશ. પાપડ છે, વેફર છે, એવું તમારે દહીં નાખીને ખાવાના હોય. દહીં નાખીને ખાવાનું હોય. જો હારે દહીં ખાવાનું, આમાં જ નાખ દેવાય. એમાં જ નાખ દેવાય. પછી એવું બધાને ભાવતું હોય તો ન ખાય, બાકી સાઈડમાં દહીં લઈને ખાઈ શકાય. ચાલો તો તમે પણ આવી રીતે રાઈસ બનાવીને ટ્રાય કરજો, ને પછી કમેન્ટ કરજો કે કેવા લાગ્યા તમને રશિયા ભાત, સરના રશિયા ભાત. આજ તો એના સિસ્ટરને બનાવ્યા છે, પણ તોય સરની રેસીપી એમ લઈ દીધા છે. ગાર્નિશ કર્યા ધાણા 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 ધાણા. હાલો ઉગાડો અને મંડો ખાવા. ગાઈસ રસિયા ભાત બની ગયા છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા. હાઈ ઠંડો પવન, કુદરતી, અને રસિયા ભાત ને છાશ. વેફર કાઢો, વેફર, પછી આના ફેવરિટ અડદના પાપડ. તો ચાલો જમવા, અને તમે પણ ટ્રાય કરજો કે બનાવીને પછી કમેન્ટ કરજો કે કેવા લાગ્યા. ઓકે, આજે છે ને પપ્પા બહાર ગયા હતા જમવા, તો અમારા માટે ગોલો લેતા આવ્યા. ગોલો કેટલું ખાધું છે? કેટલું ખાધું છે ને તોય ગોલો ખાઈ જાવ, આખો આખો મોટો બધો. તો ચાલો ગોલો ખાવા. અને આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.